વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડભોઈમાં ધારાસભ્યએ કરી સહાયની માંગ કે જ્યાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરી આર્થિક સહાયની માંગ ત્યારે અતિવૃષ્ટિને લઈને ખેતીના વળતરની માંગ કરવામાં આવી છે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખવામાં આવ્યો ત્યારે દેવ અને ટાઢર નદીએ ડભોઈ પંથકમાં વિનાશ વેર્યો ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે ખેતીના પાક અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતો છે એને પારાવાર નુકસાન થયું છે। જે રીતે દેવડેમમાંથી 60,000 ક્યુસેક પાણી એક સાથે છોડવામાં આવ્યું એના કારણે દેવ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। એ જ રીતે અન્ય ઠેકાણે પણ ઓરસંગના પાણી હોય કે નર્મદાના પાણી હોય જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતનું સરકારનું ધ્યાન દોર્યું છે। મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ પત્ર લખીને જાણ કરી છે અને જેમ બને તેમ જલ્દી આ ખેડૂતના જે નુકસાન થયું હોય એ તમામનો સર્વે કરીને એ લોકોને ન્યાય મળે એ માટેનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને મને લાગે છે કે સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ